વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન જેનો પાઠ 9 સંસાધન આ પાઠ વિશેની આપણે વાત કરીશું. તો સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ સંસાધન એટલે શું. તો સામાન્ય એનો અર્થ જોઈએ તો સંસાધન એટલે કે સંપત્તિ. જે આપણે અલગ અલગ સંપત્તિ આપણે બધા વાપરીએ છીએ, અલગ અલગ વસ્તુઓ વાપરીએ છીએ, એ બધું જ શું છે તો કે સંસાધન છે. દાખલા તરીકે આપણે રોજ સવારે ઉઠીએ છીએ, ઉઠતાની સાથે જ આપણે ઘણી બધી વસ્તુઓ આપણા વપરાશમાં જીવન ઉપયોગી બધી વસ્તુઓ જે છે આપણે ઉપયોગમાં લઈએ છીએ. લખવા માટે આપણે પેનનો ઉપયોગ કરીએ તો એ શું છે? એ સંસાધન છે, એ આપણી સંપત્તિ છે. ફોન કરવા માટે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, પછી વાંચવા માટે આપણે પુસ્તકનો ઉપયોગ કરીએ છીએ, લખવા માટે નોટ, પેન, બેસવા માટે બેન્ચીસ, તો આ બધું સંસાધન છે, સંપત્તિ છે. તો સામાન્ય રીતે સંસાધન એટલે સંપત્તિ. તો હવે સંસાધન ક્યારે બને છે? દાખલા તરીકે આમ તો આપણે જોઈએ, જ્યાં નજર તમે નાખો તો બધી અલગ અલગ વસ્તુઓ જોવા મળતી હોય, ઘણી બધી કુદરતી વસ્તુઓ જે છે હોય છે. પણ માણસ જે છે એ જે કંઈ તત્વો, જે કંઈ વસ્તુઓ છે એનો ઉપયોગ કરતા એ શીખે છે, તો એ માણસ માટે સંસાધન બની ગયું કહી શકાય. દાખલા તરીકે પથ્થર છે, તો પથ્થરનો આપણે જો કોઈ ઉપયોગ જ ખબર નથી, પથ્થરનો આપણે કોઈ ઉપયોગ કરતા જ નથી, તો આપણું સંસાધન નથી. પણ પથ્થરનો આપણે ઉપયોગ કરીએ છીએ, પથ્થરને આપણે એવા ઘાટ આપીને મકાન બનાવીએ છીએ. એના સિવાય પણ પથ્થરનો ઘણી જગ્યાએ ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. તો એ આપણું સંસાધન છે એવું આપણે કહી શકાય. પછી દાખલા તરીકે પવન જે છે તો એ કુદરતી છે, તો પવનનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, તો એને આપણે સંસાધન કહી શકાય. દાખલા તરીકે પવન જે છે તો પવનથી આપણે પવન ચક્કી ચલાવીએ છીએ, પવન ઉર્જા મેળવીએ છીએ. તો એ આપણને પવન જે છે એ કુદરતી રીતે પ્રાપ્ત છે, પણ એ આપણે એનો ઉપયોગ કર્યો અને એમાંથી આપણે ઘણું બધું મેળવ્યું, તો એ પવન જે છે એ આપણું સંસાધન થયું એવું આપણે કહી શકાય. એટલે આમ સામાન્ય રીતે માણસ જે છે એ કુદરતી અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરી અને એમાંથી સુવિધા મેળવતો થયો છે. તો જે કંઈ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરેલો છે એ એના સંસાધન તરીકે ગણાવી શકાય. તો દાખલા તરીકે સંસાધન નો મુખ્ય ગુણધર્મ શું છે તો કે ઉપયોગિતા છે. ઉપયોગમાં જે કંઈ વસ્તુઓ આપણે લઈએ છીએ એ બધી વસ્તુઓ જે છે એ આપણું સંસાધન છે. ખ્યાલ આવ્યો બરાબર? સંસાધનનો મુખ્ય ગુણધર્મ ઉપયોગિતા છે. એટલે કે આપણે માણસ જે કોઈ વસ્તુનો જે કાંઈ ઉપયોગ કરે છે એ જે વસ્તુ છે એ આપણું સંસાધન છે. ખ્યાલ આવ્યો બરાબર? આવી રીતે સંસાધન જે છે એ આપણી સંપત્તિ છે. હવે આપણે એની અંદર વાત કરશું સંસાધનોના પ્રકાર વિશે. તો વિદ્યાર્થી મિત્રો, સંસાધનોના પ્રકાર બે છે. એક છે કુદરતી સંસાધન, ત્યારે બીજું છે માનવ સર્જિત સંસાધન. તો કુદરતી સંસાધન એટલે કે સામાન્ય રીતે કોઈ પણ જે વસ્તુઓ છે આપણે કુદરતી રીતે જ મળેલી છે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ છે કુદરતી સંસાધન. દાખલા તરીકે વૃક્ષો, તો વૃક્ષો જે છે એ કુદરતી રીતે ઉગી નીકળે છે, બરાબર? તો એ કુદરતી સંસાધન છે, સંપત્તિ છે. પણ એ વૃક્ષોમાંથી આપણે લાકડું મેળવીએ છીએ, ફળ મેળવીએ છીએ, બરાબર? તો એનો આપણે ઉપયોગ કરીએ, તો જેથી કરીને કુદરતી સંસાધન, કુદરતી સંપત્તિ એને ગણાવી શકાય. અને બીજું તો કે માનવ સર્જિત. માણસે પછી જે કોઈ સંપત્તિ પોતાની રીતે બુદ્ધિથી બનાવેલી છે, દાખલા તરીકે જે લાકડું છે આપણે મળેલું છે, તો એ લાકડાથી
તમે બધા જે બેન્ચીસ ઉપર બેસો છો એનાથી બેન્ચીસ બનાવેલી છે, દરવાજા, બારી એ બધું લાકડાથી બનાવેલું છે. તો માણસે લાકડાનો વ્યવસ્થિત ઉપયોગ કરી પોતાની બુદ્ધિથી અને વસ્તુઓનું નિર્માણ કર્યું. તો એ બારી, દરવાજા, બેન્ચીસો એ બધું જ માનવ સર્જિત સંસાધનની અંદર એનો સમાવેશ થાય. કુદરતી સંસાધન જે છે તે તો આપણે કુદરતી રીતે પ્રાપ્ત છે, પણ આપણે એનો ઉપયોગ કરતા થયા છે એટલે કુદરતી સંસાધન છે. જ્યારે માનવ સર્જિત સંસાધન જે છે એ માણસ દ્વારા પોતાની બુદ્ધિ શક્તિથી જે કોઈ વસ્તુઓનું નિર્માણ કરેલું છે એ વસ્તુઓને આપણે માનવ સર્જિત સંસાધન તરીકે ગણાવી શકાય. તો સામાન્ય રીતે કુદરતી સંસાધનના અલગ અલગ ઉદાહરણો છે. દાખલા તરીકે જમીનમાંથી આપણને પાણી મળે છે, તો એ શું છે? કુદરતી સંસાધન. પાણીનો આપણે ઉપયોગ શું કરીએ? પીવા માટે કરીએ. પછી જમીનમાંથી આપણે ખનિજ તેલ મળે છે, સાથે સાથે ઉર્જા પ્રાપ્ત થાય છે. તો ખનિજ તેલનો આપણે ઉપયોગ કરીએ છીએ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન. એનો આપણે વાહનો ચલાવવા માટે, કંપનીઓની અંદર, કારખાનાઓની અંદર મશીનો ચલાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ કુદરતી સંસાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે આપણી સંપત્તિ છે. પછી જંગલની વાત કરીએ તો જંગલમાંથી આપણને જે વૃક્ષો ઉગેલા હોય એમાંથી લાકડું મળે છે, રબર મળે છે. ઘણા જે વૃક્ષો છે એમાંથી રબર બને છે. સાથે સાથે ખોરાકમાં ઉપયોગી છે, ઔષધિમાં ઉપયોગી છે. તો આ બધી જંગલ સંપત્તિ જે છે કુદરતી રીતે ઉગી નીકળે છે, તો એનો આપણે ઉપયોગ કરીએ છીએ તે આપણું કુદરતી સંસાધન ગણાવી શકાય. પછી પર્વતોની વાત કરીએ તો પર્વતોમાંથી આપણને ખડકો, પથરાઓ એ બધું મળે છે. તો એ આપણે બાંધકામની અંદર ઉપયોગ કરીએ છીએ, ચણતર, મકાનની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી ખનિજોની અંદર ચિનાઈ માટી, કાચ, જવેરાત આપણે જમીનમાંથી જે મળે છે ખનિજો અલગ અલગ, ચિનાઈ માટી, લોખંડ, તો એ બધું જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા થયા છીએ તો એ આપણું સંસાધન છે જે કુદરતી છે. ત્યાર પછી જમીન ઉપર આપણે ખેતી કરીએ છીએ, પ્રાણીઓનો ઉછેર કરીએ છીએ, પ્રાણીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી પ્રાણીઓમાંથી આપણને માંસ, દૂધ, પછી ઊન પ્રાપ્ત થાય છે. એના સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ આપણે એમાંથી મેળવતા હોઈએ છીએ. તો એ કુદરતી રીતે પ્રાપ્ત થયેલ છે, જેથી કરીને કુદરતી સંસાધન ગણાવી શકાય. તો આવી રીતે કુદરતી સંસાધનની અંદર જે કુદરત દ્વારા નિર્મિત જે કઈ વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરતા થયા છે તો એ કુદરતી સંસાધન છે. હવે તમારા પુસ્તકની અંદર જે પેજ નંબર 59 આપેલું છે એની અંદર જાણવા જેવું આપેલું છે એની આપણે વાત કરી લઈએ. તો ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, ક્યારેક તૂટી પડવાનું છે. ખનિજ તેલ જે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જે આપણે બધું વાપરીએ છીએ ઈંધણ, તો એ ખનિજ તેલ જે છે એ આવનારા સમયની અંદર ખૂટી જશે એવું અનુમાન કરવામાં આવ્યું છે, કારણ કે એનો જથ્થો મર્યાદિત છે. બીજું છે ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે. એની અસરથી તમામ ચીજોના ભાવો વધે છે, કારણ કે ખનિજ તેલ મોટાભાગે આપણે અવર જવર માટે વાહનોની અંદર ઉપયોગ કરીએ. સ્વાભાવિક છે કે ખનિજ તેલ મોંઘું થાય એટલે બીજી બધી વસ્તુઓ મોંઘી થવાની છે. ત્યાર પછી ખનિજ, કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે, કારણ કે ખનિજ અને જે કોલસો છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ, જેથી કરીને પૃથ્વી ઉપર જે ગરમીનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે ખૂબ વધારે વધી જાય છે, જેના કારણે પૃથ્વીનું જે તાપમાન છે સતત વધતું જ જાય છે. ત્યાર પછી જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે એમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનોમાં આશરે 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ નામના જે વાયુઓ છે એ બહાર આવે છે, જેના કારણે પૃથ્વી ઉપર પ્રદૂષણનું પ્રમાણ વધે છે. જેથી કરીને આપણે પેટ્રોલ અને ડીઝલના જે વાહનોનો ઉપયોગ કરીએ છીએ એનો ઉપયોગ આપણે વ્યવસ્થિત કરવો જોઈએ, યોગ્ય હોય ત્યાં જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી સીએનજીની વાત કરીએ. સીએનજી વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય. સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો મોટાભાગે આપણે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ, એનાથી કારણ કે પ્રદૂષણ થતું નથી. ત્યાર પછી બેટરી, કાર, વાહનો અને સોલાર વાહનો એનો આપણે વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ. બેટરીથી ચાલતા વાહનો, પછી ઘણા અત્યારે તો ઇલેક્ટ્રિક
થી ચાલતા જે વાહનો છે એનું પણ નિર્માણ થાય છે અને સોલાર વાહનો જે સોલાર સિસ્ટમ થી કાર્યરત થયેલા છે એનો આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ. તો આવી રીતે કુદરતી સંસાધન આવેલું છે. તો કુદરતી સંસાધન સમજી ગયા પછી માનવ સર્જિત સંસાધન જે માણસ દ્વારા નિર્માણ પામેલી વસ્તુઓનો માણસ ઉપયોગ કરે છે એ માનવ સર્જિત સંસાધન છે. તો આવી રીતે આપણા સંસાધનના કુલ બે પ્રકારો છે, કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. હવે બીજું આવે છે કે પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનના પ્રકાર, એટલે કે આપણને જે સંસાધનો મળે છે પ્રાપ્ત થાય છે એના આધારે પણ એના પ્રકાર આપવામાં આવ્યા છે. એની અંદર પહેલું છે સર્વસુલભ સંસાધન, એટલે કે બધી જ જગ્યાએ આપણને પ્રાપ્ત થઈ જાય છે એ વસ્તુઓ, તે સર્વસુલભ છે. પછી સામાન્ય સુલભ સંસાધન, એટલે કે સામાન્ય રીતે ઘણી જગ્યાએ હોય ઘણી જગ્યાએ ના પણ હોય તો એ સંસાધન એને સામાન્ય રીતે સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન કહી શકાય. ત્રીજું છે વિરલ સંસાધન, કે અમુક જ જગ્યાએ અમુક જ સ્થળોએ અમુક વસ્તુ મળે, બધી જ જગ્યાએ અમુક વસ્તુ મળતી નથી તો એ છે વિરલ સંસાધન. દાખલા તરીકે જે ખનિજ છે, પેટ્રોલ, ડીઝલ, બરાબર, તો એ જે છે અમુક જ જમીનમાંથી એ મળે છે, અમુક જ જમીનમાંથી એ ખનિજ તેલ પ્રાપ્ત થાય છે, બધી જ જગ્યાએ મળતું નથી એટલે એનો સમાવેશ આવશે વિરલ સંસાધનની અંદર. અને એકલ સંસાધન, એક જ જગ્યાએ એક વસ્તુ મળે છે, બરાબર. દાખલા તરીકે ભારતમાં સોનાની જે ખાણ છે એ કર્ણાટકની અંદર આવેલી છે તો એ એક જ જગ્યાએ આવેલી છે તો એ એકલ સંસાધનમાં એનો સમાવેશ થાય. અમુક જગ્યાએ ભારતની અંદર હીરાનું ઉત્પાદન, હીરા પ્રાપ્ત થયેલા છે જમીનમાં તો એ એકલ સંસાધન કહી શકાય. એટલે આવી રીતે વસ્તુઓ જે મળે છે અમુક જ જગ્યાએ એને આપણે એકલ સંસાધન. એની અંદર ઉદાહરણ આપેલું છે યુરોપની અંદર ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. જે ક્રાયોલાઇટ ખનિજ છે માત્ર યુરોપની અંદરથી જ પ્રાપ્ત થાય આખા વિશ્વમાં, તો એને આપણે એકલ સંસાધનમાં એનો સમાવેશ કરશું. પછી વિરલ સંસાધનની અંદર કોલસો, વિવિધ ધાતુ, ખનિજ, કુદરતી વાયુ અને યુરેનિયમ જે અમુક જ સ્થળોએ પ્રાપ્ત થાય છે વિરલ સંસાધનમાં આવશે. અને સામાન્ય સુલભ સંસાધન જેની અંદર આવશે જળ, એટલે કે પાણી સામાન્ય બધામાં હોય છે. પછી ગોચર ભૂમિ, જમીન જે છે એ પણ ચારે બાજુ હોય છે એટલે સામાન્ય રીતે બધી જગ્યાએ મળી રહેતું હોય એ સામાન્ય સુલભ સંસાધન છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સંસાધનોની જે અલગ અલગ જે વાત છે એ આપણે અહીંયા કરી. હવે આપણે પેજ નંબર 59 પર જે કોષ્ટક આપેલું છે પુનઃ પ્રાપ્ય સંસાધન, એટલે કે ફરીથી એકને એક વસ્તુનો ઉપયોગ આપણે વારંવાર કરી શકાય. અને બીજું છે પુનઃ અપ્રાપ્ય વસ્તુઓ, એટલે કે અમુક જે વસ્તુઓ છે એકવાર ઉપયોગ કર્યા પછી ફરીથી ઉપયોગ થઈ શકતી નથી. તો આવી રીતે બે પ્રકાર છે, પુનઃ પ્રાપ્ય સંસાધન જેને આપણે નવીનીકરણીય સંસાધન કહી શકાય, અને બીજું છે પુનઃ અપ્રાપ્ય સંસાધન, એટલે કે બિન નવીનીકરણથી વપરાયેલું જે કંઈ વસ્તુઓ છે એ પુનઃ અપ્રાપ્ય સંસાધનમાં આવશે. તેની અંદર પુનઃ પ્રાપ્ય સંસાધનનો અર્થ થાય છે કે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે અને એ અખૂટ હોય છે. એની અંદર ઉદાહરણ છે જંગલ, પ્રાણી, પશુ પક્ષી અને સૂર્યપ્રકાશ સાથે પવન. તો આ બધી જ જે વસ્તુઓ જે છે કુદરતી છે તો એ આપણે ચોક્કસ સમયગાળામાં એ વાપરી શકાય છે, એ ક્યારેય ખૂટતી નથી, અખૂટ છે. જ્યારે બિન નવીનીકરણીય પુનઃ અપ્રાપ્ય સંસાધનનો અર્થ જોઈએ છે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ શક્ય નથી. એની અંદર આવશે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજ, એટલે કે જે ખનિજો પછી જે કંઈ આપણે કુદરતી રીતે પ્રાપ્ત થઈ કુદરતી વાયુ, પછી કોલસો, એ આપણને એનો ઉપયોગ કર્યા પછી થોડા સમય સુધી આપણને વસ્તુ મળતી નથી, એટલે કે ફરીથી પાછો એનો ઉપયોગ થઈ શકતો નથી. પણ જો આપણે કોઈ જગ્યાએથી એવી રીતે મળે તો પાછી આપણે એનો ઉપયોગ કરીએ. જો એનો જથ્થો પૂરો થઈ જાય, ખૂટી જાય તો ફરીથી આપણે મળે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ, ના મળે તો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો આવી રીતે પુનઃ અપ્રાપ્ય અને પુનઃ પ્રાપ્ય ખનિજો પ્રાપ્ત થાય છે. અહીંયા પાઠ 9 ની અંદર આપણે આજના વિડિયોની અંદર અહીં સુધી રાખીએ.
માનવ સર્જિત સંસાધન, માનવ સંસાધન, ભૂમિ, એની સમગ્ર વિસ્તૃત વાત જે છે આગળના વિડીયોની આવતા વિડીયોની અંદર કરીશું. અહીંયા આપણે આ વિડીયો